અમરેલી એસપી સંજય ખરાતની ગુંડા તત્વો સામે ફરીવાર સૌથી મોટી કાર્યવાહી શરૂ છે। અમરેલી શહેરના અલગ અલગ 3 જેટલા અસામાજિક તત્વો સામે કાર્યવાહી। અમરેલી શહેરના બુટલેગર ધર્મેશ ઉર્ફે ધમો વાળા સામે 22 જેટલા ગુના નોંધાયેલા છે। ધર્મેશ વાળાનો રોકડિયાપરામાં સરકારી જમીન ઉપર મકાન ઊભું કર્યું હતું, તેના ઉપર બુલડોઝર ફેરવ્યું હતું। બુટલેગર જીતુ ખાખડિયાએ રોકડિયાપરામાં સરકારી જમીન પર આદેશ નામની દુકાન ઊભી કરી હતી। બુટલેગરની આદેશ પાનની દુકાન પર બુલડોઝર ફેરવી દીધું હતું। માથાભારે ઈસમપુરા જોગસભાઈએ સરકારી જમીન ઉપર પશુનો તબેલો ઉભો કર્યો હતો, તે પાડી દેવાયો હતો। અમરેલી પોલીસ, પીજીવીસીએલ, નગરપાલિકા, વહીવટી તંત્રની સંયુક્ત ટીમો દ્વારા દબાણ દૂર કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે। જેકેસી ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। આજ રોજ 8/7/2025 ના રોજ મહેરબાન કલેક્ટર સાહેબ અમરેલી તથા નાયબ કલેક્ટર સાહેબ અમરેલીની સૂચના મુજબ સવારે 7 કલાકે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। જે પૈકી અમરેલી શહેરના કોકાવાવ જગતનાકા પાસે આવેલ પુનાભાઈ રામભાઈ જોગસવાના 300 મીટરના 24 મીટરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે। ત્યારબાદ કેરિયર રોડ પાસે આવેલ ધર્મેશભાઈ મનુભાઈ તથા જીતુભાઈ લખુભાઈ ખાખડિયાના મકાનની ડિમોલિશનની કામગીરી હાલ ચાલુમાં છે। અંદાજે આજે આખો દિવસ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ડિમોલિશનની કામગીરી હાથ ધરવાની રહેશે। અંદાજિત અત્યારે 11 ડિમોલિશનને દૂર કરવાની કાર્યવાહી અમારા દ્વારા નક્કી કરવામાં આવેલ છે। આજે અમરેલી શહેર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા જે પણ સરકારી જગ્યા પર દબાણ કરેલ છે તેનું વહીવટી તંત્ર દ્વારા સવારે 7 વાગ્યાથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। સાથે જ જીબીનો સ્ટાફ, નગરપાલિકાનો સ્ટાફ અને પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। કુકાવ રોડ પર પુનાભાઈ જોગસવા દ્વારા ગેરકાયદેસર તબેલો બનાવવામાં આવેલ। આ સાથે જ ધર્મેશભાઈ વાળા દ્વારા કેરિયા રોડ પર પોતાનું દુકાન અને મકાન સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધી આપેલ તથા જીતુભાઈ ખાખડિયાનાઓ પણ રોકડિયાપરામાં પોતાની દુકાન અને મકાન ઇલીગલ બનાવેલ। આ બધા લોકો વિરુદ્ધ અગાઉ અસામાજિક તત્વો દ્વારા જે પણ ગુના આચરવામાં આવેલ છે તેના ભાગરૂપે વહીવટી તંત્ર સાથે સંકલન કરી એમના દ્વારા ગેરકાયદેસર જે પણ બાંધકામો કરવામાં આવેલ છે એ હાલ તોડી પાડવામાં આવનાર છે। તથા અમરેલી જિલ્લામાં જે પણ અસામાજિક તત્વો દ્વારા આ એક કૃત્ય આચરવામાં આવતું હોય છે એનો કડક મેસેજ આપવા માટે વહીવટી તંત્ર સાથે સંકલન કરી તેમની જે પણ જગ્યાનું દબાણ છે દૂર કરવામાં આવી રહ્યું છે।